હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। જય માતાજી બધાને। તો આજે આપણે બનાવવાના છીએ ચૂખડી। તો તેના માટે મેં ઘઉંનો કરકરો લોટ અને ઘી બંને સરખા ભાગે લઈ અને કઢાઈમાં જો છેકાવા માટે મૂકી દીધા છે અને ઘી પણ સરખું એવું છૂટું પડવા લાગ્યું છે અને ઘઉંનો લોટનો કલર પણ બદલવા લાગ્યો છે। વિડીયોમાં થોડીક રેકોર્ડિંગમાં મિસ્ટેકના કારણે બધું સરખી રીતના બતાવી નથી શક્યા, પણ સરસ એવો લોટ આપણો શેકાવા લાગ્યો છે, તમે જોઈ શકો છો। અને પછી તેમાં તમે તમારી પસંદના ડ્રાયફ્રૂટ જેમ કે કાજુ બદામ, ટોપરાનું શીણ જે તમારી પસંદ હોય તે તમે ઉમેરી શકો છો। સરસ એવો લોટ આપણો શેકાઈ ગયો છે અને એમાં આપણે જો ડ્રાયફ્રૂટ પણ ઉમેરી દીધા છે, કાજુ બદામ, અને પછી આપણે તેમાં સૂકું કોપરાનું શીણ પણ ઉમેરી દઈશું। સૂકું કોપરાનું શીણ ઉમેર્યા બાદ તેમાં મેં મસાલા પણ ઉમેર્યા છે, તે સેહત માટે સારા હોય છે, જેમ કે સૂંઠનો પાવડર 2 ચમચી નાખ્યો અને સુવાદાણાનો પાવડર પણ 2 ચમચી ઉમેર્યો છે। તો તેનાથી સ્વાદ પણ સરસ આવે છે અને સેહત માટે પણ સારું હોય છે। અને બાજુમાં 2 થાળી અમે થાળીમાં ચૂખડીને ઢાળવાની છે, તો 2 થાળી પણ ઘીથી ગ્રીસ કરીને રાખી દીધી છે। અને મિશ્રણ થોડુંક ગરમ હોય ત્યારે જ એમાં ગોળ ઉમેરવાથી ગોળ પણ સારી રીતના મિશ્રણમાં મિક્સ થઈ જાય છે। અને પછી આપણે તેને થાળીમાં સરસ એવું ઘીથી ગ્રીસ કરેલી થાળી છે તેમાં ઢાળી દઈશું, તો સરસ એવી થેપલી આપણી પડી જશે। તો તમે જોઈ શકો છો કે આપણો પાક એવો સરસ તૈયાર થઈ ગયો છે। અને મિત્રો, તમને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી।